નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીનના સામે કે કાલનો જે પેપર છે અહીંયા તમારા માટે અમે લઈને આવ્યા છે। બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે આ તમારા માટે। કાલનું જે પરીક્ષા પેપર થવાનું છે મેથ્સનું, એટલે 13 માર્ચે જે પેપર થવાનું છે એનું એકદમ રિયલ, એકદમ ઓરિજિનલ પેપર આ તમે જોઈ રહ્યા છો। આખું આ જ પેપર આવવાનું છે। ઓકે મિત્રો, બટ અત્યારે હું જણાવી દઉં કે આ જે પ્રશ્ન પેપર છે આ કોનું છે। આ જે પ્રશ્ન પેપર છે આ શું કહેવાય, આપણે જે બેસિક જે સ્ટુડન્ટે બેસિક લીધું છે એમનું છે। સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ છે એમના માટે મેં અલગથી એક વિડીયો અપલોડ કરેલો છે, તો એ લોકો તમે જઈને ત્યાં જોઈ લેજો। અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત તમને આ વિડીયોમાં જણાવવાની છે કે જે સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ છે એમના માટે પણ આ જે પ્રશ્ન પેપર છે એ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। કેમ કે એ લોકોને આ આવડી ગયું ને તો એ લોકોનો સ્ટાન્ડર્ડ તો બહુ જ ઇઝી જવાનું છે। કેમ કે આમાં જે પ્રશ્ન છે ને એ એમના બોર્ડ પરીક્ષામાં કાલની સ્ટાન્ડર્ડની જે એક્ઝામ થશે એમાં પણ આવવાના છે। તો તમે જે સ્ટાન્ડર્ડમાં છો તો એકવાર જરૂરથી આ વિડીયોને એન્ડ સુધી વોચ કરજો અને જે પ્રશ્નો છે એકવાર સોલ્વ કરવાની ટ્રાય કરજો। હવે આપણે વાત કરી લઈએ જે પ્રશ્નના આન્સરો છે, જવાબો છે એ તમને વિડીયોના એન્ડમાં હું જણાવી દઈશ। અને પ્રશ્ન પેપરનું PDF કેવી રીતે ડાઉનલોડ કરશો એ પણ વિડીયોના એન્ડમાં તમને જણાવી દઈશ। આપણે જોડે વધારે ટાઈમ નથી, કાલે આપણે મેથ્સનું પેપર છે તો આજે ફટાફટ આપણે પ્રશ્ન પેપર વાંચી લઈએ। ઓકે મિત્રો, સૌથી પહેલા ભાગ એમાં આપણે આવવાનું છે ખરું અને ખોટું। ઓકે, તો 17 અને 23 ગુસાએ 1 છે, તો ખરું છે કે ખોટું છે એ તમે સોલ્વ કરીને અહીંયા જણાવી શકો। પી બ્રેકેટ x = x² - 7x + 10 ના શૂન્યોની સંખ્યા 3 છે, 3 મળે, ખરું કે ખોટું। પછી જો પ્રશ્ન નંબર 3, જો sin a = 1 હોય તો એ 90 ડિગ્રી થાય, ખરું કે ખોટું। sin a અને cos a નું મૂલ્ય ક્યારે 1 થી વધારે ન હોય, ખરું કે ખોટું। હવે આપણે આવી ગયા છે અહીંયા શું કહેવાય વિકલ્પોમાં। પ્રશ્ન નંબર 5માં, જો બે ગણ પૂર્ણાંકો p અને q ને p = ab² અને q = a³ b સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે, તો લસાઅ pq ખાલી જગ્યા। પછી પ્રશ્ન નંબર 6, આલેખની રીતે સમીકરણ યુગમ 6x - 3y + 10 = 0 અને 2x - y + 9 = 0 દ્વારા દર્શાવતી બે રેખાઓ ખાલી જગ્યા। પ્રશ્ન નંબર 7, જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય છે, તો ખરું કે જે આપેલું છે અહીંયા ઓપ્શન એમાંથી જવાબ આપવાના છે। બિંદુઓ a 0,6 અને b 0 અને -6 વચ્ચેનો અંતર ખાલી જગ્યા છે। ગણિતની પરીક્ષામાં તમે 80 ગુણમાંથી 80 ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા હોય। નીચેના આપેલ y = p x માટેની શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે। નીચે આપેલ વિધાનોના સાચા બને તેવા ક્રમમાં આપેલા જવાબો। ઓકે, વર્ગીકૃત માહિતીનાથી ઓછા અને થી વધુ પ્રકારના સચી આવૃત્તિ વક્રના છેદ બિંદુનો એક્સિયમ ખાલી જગ્યા થાય છે। ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। વર્તુળનો સ્પર્શક વર્તુળને ડેશ બિંદુમાં છેદે। વર્તુળ અને ચતુષ્કોણ ABCDની બધી બાજુઓની સ્પર્શે છે। જો AB = 7, BC = 3 અને CD = 4 હોય તો AD કેટલા થશે। પછી થીટા ખૂણાવાળા લઘુ છાપની લંબાઈ ખાલી જગ્યા। વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ગણું થાય। હવે આપણે આવી ગયા છે વિભાગ બીમાં।
ઓકે, દ્વિઘાત બહુપદી x² + 2x - 8 શૂન્ય શૂન્ય શોધો. અથવા આ જે પ્રશ્ન તમને દેખાય છે એ પણ કરી શકો છો. પછી 18 નંબર, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 છે, તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. પ્રશ્ન નંબર 19, 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજિત હશે? કિંમત શોધો. 2 tan square 45 ડિગ્રી પ્લસ cos square 30 ડિગ્રી માઇનસ sin square 60 ડિગ્રી. અથવા આ જે પ્રશ્ન છે એ પણ તમે કરી શકો છો. પ્રશ્ન નંબર 21, બિંદુઓ PQ -2 - 3 અને Q tan y વચ્ચેનો અંતર 10 એકમ હોય તો yની કિંમત શોધો. પ્રશ્ન નંબર 22, 1.5મી ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5મી દૂર ઊભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્ચેક કોણનું માપ 45 ડિગ્રી છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? પ્રશ્ન નંબર 23, બિંદુ Qમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને Q વર્તુળના કેન્દ્રથી તેનો અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. પછી પ્રશ્ન નંબર 23, આકૃતિમાં દર્શાવ્ય મુજબ જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના એંગલ POQ = 110 ડિગ્રી બને એવા સ્પર્શકો છે તો એંગલ PTQનો માપ શોધો. પ્રશ્ન નંબર 24, જેની પ્રત્યેક ધાર 5 સેમીની હોય તેવો સમઘનનો કુલ પૃષ્ઠફળ શોધો. પ્રશ્ન નંબર 25, કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં A = 30, σFIDI = -26, σFI = 13 હોય તો મધ્યક x શોધો. પ્રશ્ન નંબર 26, એક ડબ્બામાં 3 પૂરી, 2 સફેદ અને 4 લાલ લકોટી છે. આ લોક ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લકોટી પસંદ કરે છે તો તે સફેદ હોય, લાલ ન હોય તેની સંભાવના શોધો. વિભાગ C, નીચેના સમીકરણના યુગ્મનો લોપનની રીતે ઉકેલ શોધો. અથવા તમે આ પ્રશ્ન પણ કરી શકો છો. નીચેના દ્વિઘાત સમીકરણના બીજનું સ્વરૂપ શોધો અને જો તેને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. 2x² - 6x + 3 = 0. અથવા તમે આ પ્રશ્ન પણ કરી શકો છો. 6 વડે વિભાજિત પ્રથમ 40 ઘન પૂર્ણ કોણનો સરવાળો શોધો. 30 નંબરનો પ્રશ્ન, 3, 8, 16, 253 સમાંતર શ્રેણી હોય તો તેનો છેલ્લેથી 20મું પદ શોધો. નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો Kની કિંમત શોધો. પ્રશ્ન નંબર 31, બિંદુ -4, 6 અને બિંદુઓ A કોલમ -6, 10 અને B કોલમ 3, -8 ને જોડતા રેખાખંડોનો કયા ગુણાંતરમાં વિભાજન કરે? નીચેના કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારનો ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બનાવે છે. પ્રશ્ન નંબર 23, પાસાને એકવાર ફેંકવામાં આવે છે. અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. પછી સરખી રીતે છીપેલા 52 પત્તાના થોકડામાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો લાલ રંગનો રાજા કાઢીનો પત્તાનો હોય લાલની રાણી. પછી વિભાગ D, પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. અથવા તમે આ પણ કરી શકો છો. નીચે આપેલ માહિતીના મધ્યક 28.5 છે. જો કુલ આવૃત્તિ 60 હોય તો P અને Qના મૂલ્ય શોધો.
प्रश्न नंबर 47 37 ओके। BC इक्वल्स टू 6 सेमी, AB इक्वल्स टू 5 સેમી અને એંગલ ABC ઇક્વલ્સ ટુ 60 ડિગ્રી હોય તેવો ત્રિકોણ ABC દોરો. પછી એંગલ ABCની અનુરૂપ બાજુઓની 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને રચનાનો મુદ્દો લખો. અથવા તમે આ પ્રશ્ન પણ કરી શકો. વિદ્યાર્થીઓના એક સમૂહ એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધરાય. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનો આવૃત્તિ કોષ્ટક બન્યું. તો આ માહિતીનો બહુલક શોધો. પછી 39 4.2 સેમી ત્રિજ્યાવાળા ઘાતના ગોલકને ઓગાળીને 6 સેમી ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. નળાકારની ઊંચાઈ શોધો. અથવા તમે આ પ્રશ્ન તમે 39 તમને જોઈ રહ્યા છો, આ પણ કરી શકો છો. ઓકે, તો એકવાર વાંચી લઈએ આપણે. આકૃતિમાં દર્શાવેલા પ્રમાણે લકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લકડાનો 100 પીસ બનાવ્યું છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. મિત્રો, આ જ આખું પ્રશ્ન પેપર હતું તમારે સ્ટાન્ડર્ડ અને બેઝિકના જે સ્ટુડન્ટ છે બંનેનો. તો પ્રશ્ન પેપર આઈ હોપ તમને બધું પ્રશ્ન તમે એન્ડ સુધી જોયા હશો અને પ્રશ્ન પેપર તમને સમજ આવી હશે. હવે આપણે વાત કરી લઈએ કે પ્રશ્નોના જવાબો અને પીડીએફની. તમે નોર્મલી અત્યારે ગૂગલ ઉપર જશો. ગૂગલ ઉપર ગયા પછી ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLA સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે અને સંપૂર્ણ પેપરની પીડીએફ અને આન્સર્સ કી બંને ડાઉનલોડ કરવાનું છે. બહુ ઇઝી પેપર હતું. આ વખતે જરાય ટેન્શન ના લેતા અને કાલે મસ્ત પેપર ફોડીને આવજો, મસ્ત પેપર કરીને આવજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર ટુમોરો એક્ઝામ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર ટુમોરો એક્ઝામ્સ.